મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડાની સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? આજે ભાઈ મોર્નિંગમાં અમારા સારા સમાચાર આવ્યા ને તબેલેથી, એટલે હું ભાઈ ઢોળીને આવ્યો અહીંયા. તો તબેલે આવ્યો છું ને આજ બેનને ઘેર જમવાનું છે. તો અમારે મેં તમને 2-3 વાર વ્લોગમાં કીધું હતું કે મારી ગાય હવે તૈયારીમાં છે. તો એમને આવી છે વાછડી મસ્ત. જો હું શાંતિભાઈ, જય માતાજી ભાઈ. કેમ ભાઈ મજામાં? બસ મજામાં. હા મજામાં. તો બસ મજામાં હોય તો જો આ છે ને આપણે લક્ષ્મી છે, થોડીક મૂડમાં આમ રહે છે કે કારણ કે એને વાછડી પાસે અમે જઈએ છે ને એટલે ધ્યાન રાખજે ભાઈ. આપણે છે ને વાછડી મસ્ત આવી છે, કાબરી વાછડીને અહીંયા હાલે છે આપણું કામ, તમને કીધું એમ. અને આ સૂકો ચારો થોડોક આવ્યો હશે ભેગો, અને આ તાજી ભરેલી છે, ઈટું કાઢી નાખી અને બ્લોક ને એવું બધું પાથરવા માંડ્યા છે. જોઈ લ્યો. ને જો બીજી બધી ગૌ માતા છે ને ત્યાં છે આપણી ધનુરાજ, ત્યાં પડી છે. જો આ કુટી કરી નાખી છે અને આમાં જો આ રીતે છે ને બ્લોક પાથરીએ છે. અને એ દેખો સભી હમારી ભેંસે બેઠ ગઈ હે. આ છે ને રતન, આ છે રતનની બેન આવી છે. આ ઓલા છે ને એ રતનની મમ્મી. તારી બેન આવી છે બેન, ચાલો જલેબી લાવો. આ મસ્ત રતન છે અમારે. એનું નામ રાખવાનું છે આપણે, શું રાખવાનું છે ખબર છે? કૃષ્ણા રાખવું છે. અને આ આપણે અનમોલ છે, આ છે રુદ્રભાઈ થોડોક છે ને માથા ભારે છે, બીજું કંઈ નહીં. જો બધી ભેંસ અત્યારે છે ને બેઠી એકદમ यहाँ બ્લોક. અને છે ને કેમેરો, ત્યાં કેમેરા છે ને એમાં જરાક છટકી ગયું છે મારે. રામ રામ. કે મજામાં? હાવ લેર ઓહા હટીકા. લેર આજે આ તમારી ધનુ ને કાઢી એમ બારી? હાવ બાંજાને લઈ જાવ કાલે. આ આપડા પેટ્રોલ પંપ છે ને ત્યાં ડીઝલ ભરાવા, ઓલો પેટ્રોલ ભરાવા ગયો. હા મારા જેવો વખત હતો ને, ડીઝલ 200 રૂપિયા નાખી. ડીઝલ નાખી દીધું ગાડીમાં? પછી હું ત્યાંથી હાલતો થયો ને 1 કિલોમીટર આવેલો ને, ત્યાં તો ધોવાડા કરે, ગાડી શોક મારીને હાલે. પછી ઘુમરા મારીને પાછો ગ્રેજી પૂગ્યો ને, ભાઈ આમાં થઈ ગયું. એ બસાડા કઈ હું પૂછે મર્યા. પછી જે પેટ્રોલ તપાય ને, કાકા મારે બોલાતું નથી પણ આમાં તમે ડીઝલ નહીં નાખ્યું હોય ને, તમે કહેલા દીકરા મેં કીધું હું ડીઝલ નાખીને આવું. હા તો આમાં છે કે પ્રોબ્લેમ એ ભલે હવે તમારે જે કેવું હોય. હા કે આ મને કાઢવા દે ને, બીજું અમારું પેટ્રોલ નાખવા દીધું હાલશે. હા કાઢી દીધું. હા કાઢીને ગાડી હાલી થયું ને ડીઝલ ઠોકી દીધું. પછી આ ટાણમાં પેટ્રોલ પંપે ગયો. હા પેટ્રોલ પંપે જઈ હા અને ભાઈને કહ્યું ભાઈ આમાં કિંમતથી ડીઝલ ના ઓલો ડીઝલ નાખ્યું મારી ગાડી. કાકા ડીઝલ નાખી તો કિમોરા શેક થાય ભાઈ. એથી જે હોય ને સત્ય કહી દેતા આમ 4-5 જણા બધા પહેલાં શું થયું છે આમાં ડીઝલ નાખી દીધું ભાઈ ભૂલું. તો તમે મેનેજરને ઓલા પાસે જાઓ કે ઓલા પાસે, પછી ગાની રીમાની કાઢો અને મારે કિમોરામાં જો એટલે ખબર પડી છે ને. તો એ જ્યાં બધું કરે ને મેં કે વાં જાઓ. ઓલો કે કાકા મારી નોકરીનો સવાલ છે ને, ભૂલ થઈ ગઈ હોય તો રામ જાણે. મેં ભાઈ મારે કંઈ કરવું નથી, તો મારો વાલો આ બીજી વાર કોઈ દીધા આવું જિંદગીમાં ના થાય, કોક દી થઈ જાય. પછી કઈ મેનેજર બિન રવા કઈ કર્યા નહીં. ઓલો બિચારો નોકરી વાળો માણસ. હા ને ખોટો એનો નોકરી બિચારાનો સવાલ છે ને. ઓલો તો તરત ગારું કાઢે ને તોફાન કરે કઈ કરે ને, અમારું તો કાઢી દીધું, અમારું આમ થયું તેમ થયું. પછી હું આવતો રહ્યો. એ હા તો 200 રૂપિયામાં હું ને પછી એની નોકરી બચી ગઈ ને. નોકરી જાત કે ના જાત પણ ગાયરું તો દેતું ને ઓલો. હા એ છે ગારું. ઘડીક ફંદા કર્યા કે અમે ના નાખી. ભાઈ આ આધુનિક જમાનો છે. 4 વાગે હું આવ્યો હતો ને 4 વાગે તપાસ્યો એટલે દીકરીએ કેમેરા ચેક કર્યો તો ડીઝલ જ નીકળ્યો. કાકા મારી ભૂલ થઈ ગઈ, રામ જાણે કે મને માફ કરી દીધું. મેં કીધું હારું મેં ગયું હાલો. હા એ વાત હા. તો આ ગાડી તણાટી બોલે, તણાટી હાલે. આમાં શું આ બધું માલ શું ભરી જાવ છો? હા ને આ બધું આમાં મૂરા ભર્યા. હા અને આજ મંજુબીન ત્યાં ભજીયા બનાવવા. હા અને આ છોકરા હારું કંઈક છે એમાં હું તાર માઈ નાખી દીધું હોય. હા હા એવું જાઉં છું ને તારે આવવું હોય. હાલો હું આવું જ છું. તો તું આવજે. જય શ્રી કૃષ્ણ. હાલો તો છે ને આપણે છે ને જમવા બેન ને ઘેર જ જવાનું છે. આપણી ગાડી જો વાં પડી છે તો ફટાફટ લઈ ને જાય. ઓલી હજી ત્યાં જ બાંધી રતન ને જો આપણે
અરે વીરને જો બાંધીને રાખ્યો છે આજ. એનું કારણ છે કે નકર એ છે ને ગાય વિયાણી છે ને તો થોડીક હેરાન કરે એમ છે. એના માટે એને અહીંયા રાખ્યું જો તોડવાના ધંધા બેઠો બેઠો કરે છે. એને મજા નથી આવતી આજ. અને આ છાંયો મસ્ત એને મળી ગયો છે એના ઘર માટે. મસ્ત છાંયો કહીને ગાયને છે ને હમણાં અહીંયા બાંધી. વાં છે ને કૂતરાઓનો બહુ ભરોસો થાય એમ નથી એટલે હમણાં એ રાખીએ. રામ રામ ભાઈ. ભાઈ રામ રામ. હાલો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. વાહ ભાઈ વાહ. ભજીયાવાળી વાલે એમ ને? ભાઈ સરસ લ્યો. અને જો અહીંયા બાપુ અમીરભાઈ. રામ રામ અમીરભાઈ. કેમ ભાઈ મજામાં? ભજીયા ખાઈને મોજ કરી. જો ભજીયા બધું થઈ ગયું. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ભજીયા ખાવા. ભજીયા ખાવા શિયાળાના છેલ્લા ભજીયા ગરમા ગરમ. ગરમ છેલ્લા ભજીયા. મારા બાપુને વેરું નથી પરહ્યો હોયો છે. રામ રામ. આ પાલક ના જ કરાવ્યા. કયા? આ પાલક ના કે હા ઓલા મેથી ના ગોઠા. હા અને આ આથણા ઉઠવા દે ને, એને બનાવ્યા. આથણા ઉઠવા દે એને મેં તરત તે શું થાય નવું તો એમાં ઘટે નહીં એવું થયું. હા વાહ ભાઈ વાહ સરસ લ્યો. હાલો તો ભજીયા છે ને ભાઈ હું ઠરી જાય હું ફટાફટ ખાઈ લઉં. તો પર નાખ્યો છે મોટો 16 Pro Max. દેખો ખોખું જ ખાલી હાથમાં રાખ્યું છે. આ ભાઈ છે ને સેટઅપ કરે છે. કેમ ભાઈ મજામાં? હા મજામાં. તો બસ દેખાડો પાછળ નકર આ બધાને કેમ મારે ખબર પડી. હા રેડી ओके कैसे हो? उठे? નહીં. ये देखो हमारा આવી ગયો. ओ હજી કાલ લીધો ને આવી ગયો. आज જ લેવા ગયા. કાલાજી કે ये कलर सिलेक्ट करता था कयो लेવો. ओ माय गॉड. હા ના ભાઈ. રામ રામ મહેશ. કેમ ભાઈ મજામાં? બસ મજા ભાઈ. કેમ છે તમને? બસ એકદમ. હું આવ્યો ને દરવાજા ભટકાવા માંડ્યા. મારે શું કેવું? ના ભાઈ દરવાજે. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજા એકદમ. ક્યાં માં ઢીંગલી ક્યાં ગઈ? નવો ફોન આવી ગયો. ઢીંગલીનો તો કોંગ્રેચ્યુલેશન. મારો નથી પણ હમ. મસ્ત એમ. હજુ તો કાલ વાત કરતો તો ને આજે આવી ગયો. ઓ કવર બવર મસ્ત મસ્ત. જો કેવું લાગે કહેજો. ઉઠી ગઈ? જે મહેમાન અંદર ને અંદર ઢીંગલી ભાઈ ભેગા. મામે તેડી લીધી હે પપ્પાની. મામે તેડી લીધી માં. જાગી ગયો તો ગાડો. જાગી ગયો તો માં. હે? જાગી ગયો તો. ગઢા વધારવાનું જ કામ કરે. ઢીંગુભાઈ હાટોમાં ફોન લેવો. એવું? જો શું વાત છે. વાહ. પણ મને એવું એમ થાય કે જાણે બધી આ રમતું રોગ્યું છે રમવાની. એવું હે. હું કઈ ઘેર ગઈ. આવજો ભાઈ. માર માં આગળ કોઈ ફોન નું કઈ વેલ્યુ નથી. ખાલી એમને આમ જોઈ છે ને બીજી કાંઈ ખબર મને નથી. ઈ ખબર ના પડે. આમ વાહે કર. પાછળ. એ જો ઊંધો પકડો ફોન. આ ત્રણ સકૈડા છે તે ભૂસા માયલું હોય ઈ ખબર પડે. હા હું સમજલો. 3 ચકડાનો મતલબ ના ચકડા નહીં, આ અડધું સફરજન હોય ને એવું સમાયેલો. એવું હોય. હા લે તો તાર બધાને ખ્યાલ કરતી જાય ને તો ઓલા સકૈડા હું જો. સકેડા તટાણ બધા થઈ જાય. સારું લ્યો હાલો તો અત્યારે છે ને મહેશ ને બધા આવ્યા છે ને હું ફોન નો ખર્ચો કરી નાખ્યો છે મેં બરોબર. અને હજી અમારે ગોસાડા બાકી છે. હા છે 16 Pro Max. 16 Pro Max લીધો છે આપણે. ખર્ચો ઓલરેડી કરી નાખ્યો છે. તેરે મજા કોઈ જ ના આવે હું રાજા. બેન મામા આવ્યા. કેતા મામા અગુ પેલો આ 11 છે પછી આ 14 પ્લસ છે અને હવે આ ડાયરેક્ટ સીધો ઠેકડો માર્યો છે આપણે 16 Pro Max માં. એટલે હજી ખોખા હાંચવીને રાખ્યા કારણ કે આમાં
આપણે શું ખર્ચા પૈસા ખર્ચા છે ખર્ચા એટલે ખોખાઈ વાળા કોખાઈ વાલા લાગે છે આપણે આ 11 હા 11 આ 14 પ્લસ અને આ 16 પ્રો મેક્સ ત્રણે અને આપણે જે ફોનમાં છે ને ડેટા બધા ટ્રાન્સફર મારવા છે બધું લઈ લીધું છે ને કાર્ડ બીજા અને જો અમારે ઢીંગુભાઈ અહીંયા જોઈ છે કે મારે જોઈ મારે જોઈએ હા એ મોટી થવાની છે ને તો મને એમ થાય સીધું આઈફોન થી જ શરૂઆત કરવાની છે હા એવું જ લાગે હા સાહેબ હું ફોન કરું